आप सबका स्वागत है एक व्लॉग में। वेली सवार में આપણે ગાડીને કાઢશું બાયણે, પહેલાં પહેરશું ચંપલ, ડેલી ખોલ નાખીએ અને ગાડી લઈને જાહું આપણે પ્લોટે, થોડુંક કામ છે પતાવા। આપણે આવી ગયા છે પ્લોટે, ગાડી રાખી દીધી છે બાયણે। આખા પ્લોટમાં મસ્ત લીલું ખડ થઈ ગયું છે બધી જગ્યાએ, ઝીણું ઝીણું। પણ એ કાંઈ આપણે ઉપાડવાનું થતું હોય, તમને ખબર છે મોટું થઈ જાય પછી આપણે એ ગાયોને નાખી ના લાકડી આવી રીતના કોને રાખી દીધી, આને નાખી સાઈડમાં પહેલાં। ને પછી આપણે નિરાંત અંદરથી ઝાડનો પૂરો કરે લઈ જાઉં। પહેલાં ડેલાનું ચેકિંગ કરી લઈ, ચીકુ પાકેલા ખાઈ રહ્યા છે પણ એ કીડીઓ મકોડા ખાઈ ગયા છે એટલે આપણે કાંઈ લેવા નથી થતા। અને જાદી ખામણામાં રસ્તામાં ખોટા પગમાં ચેપાય પછી મજા ન આવે। ચેકિંગ આપણે બધું કમ્પ્લીટ કરી લીધું હોય ને હવે ઝાયરનો પૂરો આપણે લઈને જાય છીએ અને નાખીશું ડાયમંડ, પછી ઘરે ફોગાડી દઈ। ઠંડા પાણીનો ઇંતજામ કરતા હતા અને તપેલી વહી ગઈ તરીએ। પાણીના કારણે તપેલી બહુ અધર દેખાય છે પણ આ મારી હાઈટ કતાઈ જાજી છે તરીએ, કે તપેલી બહુ મોટી છે પણ કાઢવી કેવી રીતના જોઈ, કે ટાંકો આખો ભર્યો છે ના એ ભરી લીધું છે। ટિફિન આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, હોન્ડા ગામમાં ગયું છે, હમણાં આવે પછી નીકળીશું। ફાઇનલી આપણે તો પેલી કાઢી લીધી છે, આ બધું જુગાડ ગોઠવી 2 લાકડી બાંધવી પડી ત્યારે નીકળ્યા બાયણે, માથે હાથ ડૂબી ગયો। પ્લાનમાં આપણે થોડો ઘણો ફેરફાર કર્યો। ભાઈ પાર્સલ લઈને જાય છે રાજકોટ, કે આ માલ આપણે વધારાનો આવી ગયો જો કે આપણે નહોતો લખાવ્યો, એટલે એ ભાઈ પાછો લઈને જાય છે ને આપણે અંકને લઈને જાવું જેતપુર અને કાગોળ થઈને હાલવાનો વિચાર છે આપણે આજ। એટલે ફટાફટ પેલા અંકને કાઢી બાયણે, ત્યાં સ્પ્લેન્ડર આપણું તૈયાર થઈ જ ગયું છે। અંકમાં આપણે ટિફિનને પાણીને બધું રાખી લીધું છે અને ગાડી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે ગાડી ગેરમાં નાખી ચાલુ કરી અને નીકળી સીધા જેતપુર। આપણે ગાડી હાઈવે બાજુ ચડાવી દીધી કમ્પ્લીટ, થોડીક જ વારમાં આવી જાય કાગોળ પાટિયું। ત્યાંથી આપણે પુલ પાર કરીને સીધા ખોડલધામ મંદિરે દર્શન કરતાં કરતાં સીધા જેતપુર નીકળી જાઉં। આપણે હાઈવે ઉપર આજ નથી હાંકવાનું, થોડુંક આપણે રસ્તામાં કામ છે એ પતાવવાનું છે અને ફઈના છોકરાના કપડાને એવું બધું ત્યાં મૂકવાનું છે, એવું બધું છે એટલે આપણે એ બાજુથી લીધી છે ગાડી, આજ લેવું, લીધી તો નથી હજી લેવું। એટલે ફટાફટ આપણે નીકળશું અને કાગોળ થઈને સીધી ખેંચી લઈ આપણે જેતપુર। દેવડીવાળો રસ્તો 1 નંબર છે એટલે ફટાફટ ત્યાંથી જવા દે। આમાં વૈસે બી રસ્તામાં રોદાય છે। આપણે આવી ગઈ ખોડલધામ મંદિર આગળ, થોડું ઘણું ટ્રાફિક છે મંદિરે અંદર, બાયણે નથી, બાયણે એક બસ આડી ઊભી રાખી દીધી છે એ જ નડે છે, બાકી કોઈ નડતર નથી। થોડીક જ વારમાં આપણે મંદિરે આપણે અહીંથી દર્શન કરતા જાવ, બાયણે આજ ઊભી નહીં રાખી કે થોડુંક મોડું થઈ ગયું એટલે ફટાફટ અહીંથી ચડાવી દેવું આપણે દેવડીવાળા રસ્તે। સિંગલ પટ્ટી રોડ છે મસ્તનો, સામે ખોડલ માતાજીનું મંદિર છે અને અહીંયા 4 વ્હીલ ગાડી આવી ગઈ છે, ટર્ન માર દઈએ અને પછી નીકળી જાય। સામે જ મંદિરની બાજુમાંથી દેવડીવાળો રસ્તો આવી જાય, ત્યાંથી સીધા નીકળી જાવ જેતપુર। આપણા ફઈના ઘરે કપડાં ને એવું બધું મૂકીને આપણે વ્યવહાર જ આપણી દુકાને ફટાફટ ખોલી નાખીશું શટર। ભાઈ છે નહીં એટલે આપણો નાનો ભાઈ આપણે ભેગો દુકાન સંભાળશે આજે। આપણે દુકાને કમ્પ્લીટ પહોંચી ગયા છે ને દુકાન આખી આપણે બાયણે ગોઠવી નાખીએ અને 2-4 પ્લાસ્ટિક જે તૂટી ગયા હતા, કોથળીઓ બૂટને સડાવેલ હતી, બદલાવી નાખીએ। પછી કમ્પ્લીટ હાથમાં ધોઈને દીવાબત્તી કરીને ફોન પ્રિન્સુ બે બેઠા છે, આ આપણે પ્રિન્સુને ખાઈને પાછા ઘરે મૂકી આવીશું આજે। બાકી ટ્રાફિકનું છે અને ભાઈ ગયા બાયણે અને બધું છે આજે દુકાને। ટ્રાફિક એ બહુ જાજુ છે, ભેગા મહેમાને આવી ગયા થોડીક વાર, એમાં થોડુંક વધારે મોડું થઈ ગયું, મેં વિડીયોમાં નથી લીધું। બાકી પાર્સલ એક આવી ગયું હતું, હવે એ ખોલી, હાલો પિન્છુભાઈ ખોલ નાખો। અમારા ભાઈ ખોલે છે, છોકરીઓના કાકા કેટલી વારમાં પાર્સલ ખુલે એ જોઈએ, હવે ખુલી તો જા મારા ખ્યાલથી કેટલું અઠવાડિયું થઈ ગયા, હા અઠવાડિયામાં ખુલી જાય। આસકા માર ભાઈ, આસકા માર, એમ નહીં જો લાય કટ રહ્યો ને સીધું આમ પકડાઈ જાય।
ફૂટી ગયો. આપણે પાર્સલ આપણે ખોલીને કયુંનું મેળી પર જવા દીધું છે અને અડધો માલ અમારો હેઠે પડ્યો હતો. ત્યાં ગરાગીનું ટ્રાફિક બહુ જાજુ વધી ગયો. મારા ભાઈને પરસો વરી ગયો મારી ઘોડે. અને હવે આપણે નિરાય તો પેલા બપોરે દુકાન સાફ કરી નાખી. અત્યારે ટ્રાફિક થોડુંક ઓછું રહે, બપોરનો ટાઈમ થઈ ગયો એટલે તોય બાયણે તમે જોઈ શકો હો બજાર ફૂલ ભરેલી છે અને ટ્રાફિક હજી વધવામાં જ છે. ક્યુંકે કાલે તહેવાર છે નાનકડો એટલે ટ્રાફિક રહેવાનું છે. આજે ભાઈ હાઈરો જ રાજકોટ ગયા છે એટલે એ કંઈ આજે આવવાના નથી. અત્યારે આપણે કમ્પ્લીટ ફટાફટ પહેલાં આને સાફ કરી નાખી, પાછી ગરાગી વધેથી પહેલાં. અને જે માલ ગોઠવો છે અને આવ્યો છે એ બધું આપણે ચેક કરીને હરખો જ મૂકી દીધો છે. હજી થોડું ઘણું મેળી ઉપર હરખું કરવાનું બાકી છે ક્યુંકે અમે તાત્કાલિક ચડાવી દીધું હતું બધુંય ટ્રાફિકમાં. એટલે હવે નિરાય તો જઈને ગોઠવા રાખીશું. હું જમવા જાઉં ત્યારે અમારા ભાઈ દુકાન સાચે છે એટલે આપણે ફટાફટ અને સાફ સફાઈ કરી નાખી, રજબજ બધી ખેરીને કાઢી નાખી બાયણે એટલે થઈ જાય કમ્પ્લીટ આપણી દુકાન ચોખ્ખી. આજ તો કાંઈ ભાઈ દુકાન સાફ કરવાનો વારો નહીં આવે. હાંજવારી કાલી નીકળશે, હાંજવારી કાઢી નાખી. પોતું મારવું દુકાન ટાઢી કરી નાખીએ. આમાં આપણે બપોર થઈ ગયા છે અત્યારે કમ્પ્લીટ અને નાના ભાઈ ગયા છે આપણે યાની કે મારો ફ્રેન્ડ છોકરો જમવા. એ હમણાં જમી લે પછી નિરાય તો હું જમી લઈશ. અત્યારે ટ્રાફિક હાવ ઓછું થઈ ગયો બાયણે તમને બતાવી દઉં કે અત્યારે ફૂલ તડકો છે અને બાયણે ગરમી બહુ જાજી છે એટલે પરસેવો જાજો વરે છે અને ગરમીના કારણે ગરાગી ઓછી હોય બપોરે. પ્રીછભાઈ જમી કરી નવરા થઈ ગયા છે અને હવે હોન્ડાને થોડીક વાર સાંયે જવા દઈ. સોરી, સાંયે તો લઈ લીધું પહેલાં જ તડકે જવા દઈ અને હવાઈ ભરવાની છે તો હવાઈ ભર લઈ. આગલા ટાયરમાં ઓછી છે, હવા આપણે આગલા ટાયરમાં ભરી લીધી. એમાં થોડું ઘણું પ્રેશર ચડી ગયું અને વાંહેલામાં થોડુંક વધારે પ્રેશર હતું એ ઓછું થઈ ગયું કે બાટલામાં હવા ઓછી હતી. ગાડી આપણે કમ્પ્લીટ મૂકી દીધી છે અને હવે આપણે અંદર દુકાનમાં જઈને બેસી ગયું કે બાયણે ગરમી જાજી છે અને અંદર 2 પંખા હાલે છે તોય ગરમી થાય છે. થોડું ઘણું ટેબલ હરખું કરીને બસ બેસીશું. આખો દી આપણે ગરમીમાં કાઢ્યો છે પૂછું આયરે અને બાયણે થઈ ગયું કમ્પ્લીટ અંધારું. અને હવે દુકાનને આપણે કરીશું કમ્પ્લીટ સાફ સફાઈ. આજ થઈ ગયું બહુ જાજુ મોડું અને વહેલા હેરે દુકાન કરી દેવું બંધ. વહેલા હેરેલા કેટલા વાગ્યા? કાફી જાજુ મોડું થઈ ગયું. દુકાન આપણે કમ્પ્લીટ બંધ કરી દીધી છે. હોન્ડામાં ટિફિનને બધું ટાંગી દીધું છે અને હોન્ડા અને આપણી દુકાન 2 જ છે હજી. હવે આપણે હાલતા થઈ ચાવી ભરાવી અને એની ઘરે મૂકી દઈએ અને પછી નીકળીશું આપણી ઘરે. ફઈના છોકરાને આપણે એની ઘરે ઉતારી દીધો અને મારી ગાડી બાજુ મારું ધ્યાન ગયું તો ટાંકી આમાં ખાલી થઈ ગઈ છે એટલે આપણે અહીંયા જ એક પુલ આગળ આવી જાય પેટ્રોલ પંપ. ત્યાં પેટ્રોલ પહેલાં આમાં ભરી લઈ અને પછી આપણે આગળ ગાડી હાલતી કરી દઉં સીધા ખોડલધામ બાજુ. એટલે હું ફટાફટ પહેલાં પેટ્રોલ પંપે જઈને પેટ્રોલ પૂરી લઉં. અહીંયા જ છે બાજુમાં. અંકની ટાંકી આપણે અડધા ઉપર ભરાવી લીધી છે અને હવે આપણે સીધી સામે જેતપુરની ભાદર આવી જાય. ભાદર ટાઈપા ભેગા આવી જાય દેરડી અને દેરડીથી પછી ખોડલધામવાળો રસ્તો લઈને સીધા નીકળી જાઉં આપણી ઘરે. એટલે રસ્તામાં આપણે ખોડલધામ મંદિરના દર્શન કરતા જાઉં અને પછી આપણો બ્લોગનો એન્ડ કરી નાખીશું. આપણે દેરડીથી ખોડલધામનો રસ્તો પકડી લીધો અને રસ્તામાં બહુ અંધારું છે અને વાહન કોક આવે છે એટલે વાંધો નથી. પણ ફટાફટ આપણે ખોડલધામ પોગી પહેલાં આપણે પોગી ખોડલધામ મંદિર આગળ. દેરડીવાળો રસ્તો આખો ખાલી હતો, આપણા એક સિવાય બીજું કોઈ હતું જ નહીં. થોડાક વાહન રસ્તામાં ભેગા થયા હતા પણ આપણે ફટાફટ પોગી ગયા ખોડલધામ મંદિર પાસે. અત્યારે હવે આપણે ખોડિયાર માતાજીના દર્શન સવારની ખોડે ડાયરેક્ટ કરતા જવું ગયું કે અત્યારે મંદિર થઈ ગયું છે બંધ, ગેટ ખાલી ખુલ્લા છે. આપણે અહીંથી દર્શન કરતા જઈએ ખોડિયારમાંના અને પછી નીકળી જાય સીધા ઘરે અને ઘરે પોગીને બ્લોગનો કરી નાખીશું એન્ડ. આપણે ઘરે પોગી ગઈ, ગાડી કરી દીધી અહીંયા પાર્કિંગ. ભાઈ લઈ લે અંદર. આપણે જમતા આવી કે જાજુ મોડું થઈ ગયું જેટલી ઉમ્મીદ હતી એના કરતાં રસ્તામાં જ. એટલે ગાડી ભાઈ ભલે મૂકી દે. આપણો ભાઈ કરે છે ગાડીની સર્વિસ એટલે ગાડી આપણે જ મૂકવી જોઈએ, મૂકી દઈ. બીજું હું હોય અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ બંધ કરી દેવું. ફરી પાછા મળશું એક વ્લોગમાં. આપણે કાફી જાજુ મોડું થઈ ગયું છે. ડેલી ખોલી નાખીએ ને ગાડી મૂકી દઈ.